78માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગોપીન ફ્રૂટ માર્કેટમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। 78મો ગણતંત્ર દિવસના દિવસે શહેરમાં ઠેર ઠેર ધ્વજવંદનની ઉજવણી જોવા મળી હતી। એવામાં કડોદરા ખાતે આવેલ ગોપીન ફ્રૂટ માર્કેટ ખાતે મહાવીર જૈનના ડાયરેક્ટર અનિલભાઈ જૈન દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફ્રૂટ માર્કેટના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવનારા 15/9/2024ના રોજ ગોપીન ફ્રૂટ માર્કેટનું ઉદ્ઘાટન કરવામાં આવનારું છે, જેમાં અનિલભાઈ જૈન તેમજ તેમના વેપારી મિત્રો દ્વારા આ માર્કેટના ઉદ્ઘાટનમાં સર્વ વ્યાપારી બંધુ તેમજ સમગ્ર જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। મારું નામ મોહમ્મદ મતીન છે। આજે 15મી ઓગસ્ટ છે અને આજે અમે બધા ગોપીન ફ્રૂટ માર્કેટના વેપારીઓ અહીંયા ધ્વજવંદન કરવા બધા ભેગા થયા છે અને બધાએ ભેગા મળીને ધ્વજવંદન કર્યું છે અને અમારી શુભકામના છે કે બધા વેપારીઓ 15/9/2024ના દિવસથી અમે ફ્રૂટ માર્કેટનો વેપાર શરૂ કરીશું અને તમામ જેટલા પણ ફ્રૂટના વેપારીઓ છે, શાકભાજીના વેપારીઓ છે, બધા વેપારી ભાઈઓએ 15/9/2024ના દિવસથી બધાએ ભેગા મળીને ગોપીન ફ્રૂટ માર્કેટનો વેપાર શરૂ કરવાનું છે અને બધાએ મળીને અમે સાથે વેપાર। મારું નામ અનિલભાઈ લાલુભાઈ જૈન છે। આજે સ્વતંત્ર દિવસના દિવસે 77માં ઝંડાવંદનના દિવસે આજે અમે ગોપીન ફ્રૂટ માર્કેટની અંદર ધ્વજવંદન કર્યું છે અને આજથી 15/9/2024ના દિવસે ગોપીન ફ્રૂટ માર્કેટ ચાલુ કરીશું અને બધા ભાઈઓને નમ્ર વિનંતી છે કે બહુ ધૂમધામથી ગોપીન ફ્રૂટ માર્કેટમાં આવે અને આનું શોભા વધાવે અને ગોપીન ફ્રૂટ માર્કેટમાં બધાને ગ્રાહકોને, દુકાનદારોને, પબ્લિકને બધાને આયોજન એ દિવસે કરવામાં આવ્યું છે। કોઈ કંકોત્રી, કોઈ સમાચાર વગર બી બધાને આવવાની નમ્ર વિનંતી છે, હાથ જોડીને।